જામનગરના ધ્રોલમાં ઉધાર સિગારેટ માંગવા બાબતે એક વેપારી પર હુમલો કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। અગાઉ ઉધાર સિગારેટ લઈ ગયા બાદ આ શખ્સો ફરી ઉધાર લેવામાં આવ્યા હતા, પરંતુ વેપારીએ જૂના પૈસા માંગતા મનીષ પરમાર અને માંડા ચુંચા નામના શખ્સોએ હુમલો કર્યો હતો। વેપારી વિજય ગરાડાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમના પર અગાઉ પણ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આરોપીએ જે લોખંડના રોડ છે એનાથી એને ઉગામી જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી। આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ જુંજા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી।